બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતા મંદિર પાસે કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી વાદળી ગૌમાતા મંદિર પાસે કાંકરેજ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની અધ્યક્ષસ્થાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જો કે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે માથે ટોપી પહેરી રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે કાંકરેજ અને ઓગળ તાલુકામાં ફ્લેગ હોસ્ટિંગ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિહોરી શહેર પ્રમુખ ભીખુબા ડાપી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પૂરણસિંહ વાઘેલા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બચુજી મકવાણા, યુવા અગ્રણી ભરતજી ઠાકોર, પારજી ઠાકોર, મહેશ ઠાકોર, ચેખલા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જામાજી દુધેચા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તમામ સંગઠનના હોદ્દેદારો સાથે સેલ અને ફ્રન્ટલના હોદ્દેદારો, યુવાનો, વડીલો, વૃદ્ધ, મહિલા અને અન્ય કોંગ્રેસ પક્ષના પદાધિકારી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે દેશવાસીઓને કોંગ્રેસના 141માં સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમણે કહ્યું હતું કે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજયી બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। સાથે સાથે કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનું નિરાકરણ લાવી લોકોને ન્યાય મળે તે અંગે તંત્ર અને સરકાર સાથે વાત કરશે। અંતમાં સૌ ઉપસ્થિત લોકોને ભીખુબા ડાભીએ પેડા ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને કાંકરેજ વિધાનસભા બેઠકના દરેક બૂથમાં કાર્યકરોને અત્યારથી જ કામે લાગી જવા માટે અનુરોધ કર્યો હતો। કોંગ્રેસ પક્ષના 141માં સ્થાપના દિને શિહોરી કાંકરેજ તાલુકા શિહોરી મુકામે ગાય માતાના મંદિરના પટાળાંગમાં પક્ષના રાષ્ટ્રીય ફ્લેગને સલામી આપી અને સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે। એ સ્થાપના દિવસમાં કાંકરેજ વિધાનસભાના અને એમાં ખાસ કરીને કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકાના સૌ અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી પક્ષના રાષ્ટ્રીય ચિહ્નને સલામી આપી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીખુસિંહ ડાભીએ સૌને પેડા ખવડાવીને મોં મીઠું કર્યું અને કાંકરેજ વિધાનસભા સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની જનતાને પક્ષની સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ। અમૃત ઠાકોર, કાંકરેજ ધારાસભ્ય।